વેલકમ ટુ વેબ સ્ટુડન્ટ્સ. આપણે જીસીઆરટી સિરીઝ જે સ્ટાર્ટ કરી છે તેમાં ક્લાસ 7 જોઈ રહ્યા છે અને સેમેસ્ટર 2 આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા હતા. 8 ચેપ્ટર આપણે જોઈ ગયા છે. આજે જોવાના છે ચેપ્ટર નંબર 9 જે છે ભારતનું લોકજીવન. ભારતનું લોકજીવન ચેપ્ટરનું નામ છે. જીપીએસસીમાં વાત કરીએ તો આ ચેપ્ટર આપણે સાંસ્કૃતિક વારસો જે વિષય છે ભારતનો સાંસ્કૃતિક વારસો તેના અંતર્ગત આવશે, જેને આપણે આર્ટ એન્ડ કલ્ચર તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં સબ્જેક્ટની વાત કરીએ તો યુપીએસસીનો આર્ટ એન્ડ કલ્ચર જે વિષય છે તેના અંતર્ગત આવશે, બરાબર. અને જે પીએસઆઈ, કોન્સ્ટેબલ, જીપીએસસી કે કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામ્સ છે એમાં જે સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનું કલ્ચર, ભારતનું કલ્ચર જે ભણીએ છીએ આપણે તેના અંતર્ગત આ આવશે. તો સ્ટાર્ટ કરીએ. ભારત એ વિવિધતાનો દેશ છે. લેન્ડ ઓફ ડાયવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. યુનિટી ઇન ડાયવર્સિટી. ભારતને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો લેન્ડ ઓફ ડાયવર્સિટી તરીકે આપણો દેશ ઓળખાય છે, એટલે કે વિવિધતાઓની ધરતી. ભારત એ એશિયા ખંડનો વિશાળ દેશ છે. અતિ પ્રાચીન સંસ્કૃતિ. આ ચેપ્ટરમાં આપણે તમારું મોસ્ટલી સૌથી વધારે બેઝિક જ હશે બધી વસ્તુઓ, બરાબર. ક્લાસ 7નું ચેપ્ટર છે એક તો પહેલી વાત. તો દરેક અલગ અલગ રિજનમાં એટલે કે અલગ અલગ વિસ્તારમાં કેવા કપડાં પહેરે છે, તેમનું રહેઠાણ કેવું છે, ખોરાક કેવો છે, ઉપરાંત વાર તહેવાર કેવા છે, એ લોકોના કયા તહેવારો ઉજવાય છે કયા એરિયામાં, એ જોઈશું. મુખ્ય આપણે 4 પાર્ટમાં જોઈશું. પશ્ચિમ ભારત, ઉપરાંત ઉત્તર ભારત, પૂર્વ ભારત, દક્ષિણ ભારત. આ રીતે 4-5 પાર્ટમાં આપણે જોઈશું. આમ તો જો વાત કરીએ તો ભારતમાં તો એટલી વિવિધતા છે કે રાજ્ય દીઠ તો નહીં પણ રાજ્યમાં પણ તમે અમુક કિલોમીટર પાસ કરો, અમુક વિસ્તાર બદલાય ને તેમ વિવિધતાઓ ચેન્જ થતી જોવા મળે છે, ચેન્જ થાય છે. ભૂગોળીય વિવિધતામાં ઊંચા ગિરિશિખરો છે એક બાજુ, જે આપણે હિમાલય છે. આપણે જે ભૌગોલિક વિસ્તાર જોયો હતો ભારતનો એમાં આપણે જોઈ ગયા હતા. તો ભૂગોળીય વિવિધતાની અંતર્ગત એક બાજુ હિમાલય જેવા ઊંચા ગિરિશિખરો છે, તો બીજી બાજુ વિશાળ મેદાનો છે, જંગલો છે, તો રણ પ્રદેશ પણ છે, લાંબો દરિયા કિનારો પણ છે. કર્કવૃત એ ભારતના મધ્યમાંથી પસાર થાય છે. ઋતુઓમાં વિવિધતા જોવા મળે છે. આપણે મુખ્ય ઋતુઓ પણ આપણે જોઈ ગયા ભારતની, બરાબર, કે કઈ ઋતુમાં કેવું વાતાવરણ હોય છે, તાપમાન કેવું હોય છે, એ તમામ અસરો આપણે જોઈ ગયા. ધર્મ, ભાષા, જાતિ, પોશાક તમામમાં વિવિધતા છતાં પણ રાષ્ટ્રીય એકતા અને ભારતીયત્વનો ભાવ ઇન્ડિયામાં જોવા મળે છે. આ ચેપ્ટર મુખ્યત્વે આપણે નોટ્સની જેમ જ લઈશું, કે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ યાદ રાખવાના છે એ જ જોઈશું. પશ્ચિમ ભારતનું લોકજીવન જોઈએ તો તેમાં મુખ્યત્વે આપણે કયા સ્ટેટ જોવાના છે? તો ગુજરાત પશ્ચિમમાં આવે, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને એમપી એટલે કે મધ્યપ્રદેશ. આ 4 સ્ટેટ આપણે જોઈશું પશ્ચિમ ભારતના અંદર. ખોરાક. આ વિસ્તારના લોકોનો ખોરાક કેવો હોય છે? તો ખોરાકમાં મુખ્યત્વે અનાજ, કઠોળ, લીલા શાક, ઘી, દૂધ, છાશ, માખણ એટલે કે જે પશુઓમાંથી મળે છે અને જે પકવે છે ખેતીમાંથી, પશુપાલન અને ખેતીમાંથી જે વસ્તુઓ મળે છે તે મુખ્યત્વે શાકાહારી ભોજનમાં ઉપયોગી છે. ભોજન મસાલેદાર હોય છે. કાઠિયાવાડી ભોજન, દાલ બાટી એ મુખ્ય અમુક પ્રસિદ્ધ વાનગીઓ છે અને પ્રસિદ્ધ ભોજન છે આ એરિયાનું. દરિયાકાંઠાના લોકો માછલી, ઈંડા વગેરે જેવું માંસાહાર કરતા લોકો માછલી અને ઈંડાનો ઉપયોગ કરે છે. અત્યારે તો મરઘી ને એ બધું પણ આવી ગયું છે, બરાબર છે. મરઘી, બકરા એ બધી વસ્તુઓનો પણ માંસનો ઉપયોગ થાય છે ખોરાકમાં.
પશ્ચિમ ભારતનું લોકજીવન, તેમાં હવે એ લોકોના પોશાક જોઈએ તો પોશાકમાં પુરુષો ધોતી, ચોયણો, અંગરખું કે પછી ખભે ખેસ નાખે, આટલા મુખ્ય વસ્તુઓ છે. આને તમે શહેરી સાથે સરખાવશો તો મેળ નહીં પડે, બરાબર. આને જૂના સમયના જે ગામડાના લોકો હતા ને ત્યાં આગળ રિલેટ કરજો, કાં તો પછી અમુક વસ્તુઓ જે આદિવાસી લોકો પહેરે છે તેના સાથે રિલેટ કરી શકો છો, ગામના કે પછી જંગલના કહેયો, જંગલ વિસ્તારના, ગ્રામ્ય વિસ્તારના જે આદિવાસી લોકો છે, જૂના સમયના ગામડાના લોકો, એ વખતના. ગુજરાતમાં મુખ્યત્વે ધોતી અને જબ્બો પહેરવામાં આવે છે. રાજસ્થાનમાં ઘેરવાળો ઘાઘરો અને કબજો સ્ત્રીઓ પહેરે છે. મહારાષ્ટ્રમાં ધોતી, ટોપી તથા આધુનિક સમયમાં આપણે પેન્ટ, શર્ટ અને જીન્સ મુખ્ય પોશાક છે. રહેઠાણ જોઈએ તો રહેઠાણે ઈંટ, પથ્થર અને સિમેન્ટના મકાનો જોવા મળે છે. આદિવાસી વિસ્તારમાં આજે પણ વાંસ અને સાગના ઝૂંપડા જોવા મળે છે. ગુજરાતી, હિન્દી, રાજસ્થાની, મરાઠી, કોંકણી અને આ ઉપરાંત આદિવાસી બોલીઓ પણ પ્રસિદ્ધ છે. ભાષાઓમાં કઈ મુખ્ય છે તો ગુજરાતી છે, રાજસ્થાની, હિન્દી, મરાઠી, કોંકણી અને વિવિધ આદિવાસી બોલીઓ પ્રચલિત છે. ઉત્સવો અને નૃત્યની વાત કરીએ તો ગરબા, રાસ, લોકમેળામાં તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, શામળાજીનો મેળો, ડાંગ દરબાર, આ તમામ મેળાઓ મુખ્યત્વે ગુજરાતના જ છે. રાજસ્થાન, ત્યાં આગળ ઘુમ્મર એ ત્યાંનું નૃત્ય છે, લોકનૃત્ય છે ઘુમ્મર. મહારાષ્ટ્રમાં લાવણી નૃત્ય પ્રસિદ્ધ છે. ઉપરાંત તહેવારમાં દિવાળી, ગણેશ ચતુર્થી, ઈદ, ક્રિસમસ વગેરે જેવા તહેવારો મનાવવામાં આવે છે. આ ફોટામાં આ ગરબાનો છે અને આ છે રાજસ્થાની સંગીત, રાજસ્થાની લોકસંગીત વગાડતું એક ફોટો છે. ઉત્તર ભારતમાં વાત કરીએ તો પંજાબ, યુપી, બિહાર અને જમ્મુ એન્ડ કાશ્મીર. મુખ્ય જમ્મુ એન્ડ કાશ્મીર એટલે આમાં આપણે હિમાચલ ને ઉત્તરાખંડ પણ વચ્ચે આવી જ ગયું, બરાબર. એ બંને પણ પહાડી વિસ્તાર જ થશે. ખોરાકમાં આ જે પરિવેશ છે એ હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડનો પરિવેશ છે. આ છે કાશ્મીર છે, કાશ્મીરનો, આ પણ કાશ્મીરનો જ પરિવેશ છે. ખોરાકમાં ઘઉં આધારિત ખોરાક વધારે થાય છે. આના પહેલાં પણ જોયું હતું જ્યારે ભૌગોલિક જોતા હતા આપણે, ભૌગોલિક ભારતની ભૂગોળ જોતા હતા એ સમયે પણ જોયું હતું કે જે વિસ્તારમાં જે પાક વધારે થાય અને પાક શેના પર આધાર રાખે છે, ત્યાંની જમીન પર, ઉપરાંત પાણીની ઉપલબ્ધતા પર, વરસાદ પર, જમીનની ફળદ્રુપતા, આ તમામ વસ્તુઓ પર આધાર રાખે છે. જમીન કેવા પ્રકારની છે એ બધી વસ્તુઓ પર. તો ઘઉં એ ઉત્તર ભારતનો મુખ્ય ખોરાક હતો, આપણે જોયું હતું. તો ઉત્તર ભારતમાં ઘઉં આધારિત ખોરાક વધારે છે. ઉપરાંત કઠોળ, લીલા શાક, પંજાબી ભોજન અને લસ્સીનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે. લસ્સી એ ટેમ્પરેચર ઉત્તર ભારતમાં વધારે રહેતું હતું, ટેમ્પરેચર વધારે હતું. તો લસ્સી જેવી વસ્તુઓ છે, છાશ છે, આ તમામ વસ્તુઓ શું કરશે તો શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ રહેશે. તો એ પ્રકારના ખોરાકો હશે. પ્રાકૃતિક વિશેષતામાં જોઈએ તો પંજાબ એ 5 નદીઓનો પ્રદેશ છે. જમ્મુ કાશ્મીરને પૃથ્વીના સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. દલ સરોવર, ત્યાં આગળ શિકારા ઘણા પ્રસિદ્ધ છે, જેને શિકારા એટલે કે એક પ્રકારનું નૌકાઘર છે. આગળ એનો ફોટો આપણે મૂકેલો છે. આ લાકડાનું બનેલું હોય છે, લાકડાની એક નાવ કે બોટ કહો એ રીતની હોય છે, પણ આખું ઘર જેવું અંદર સ્ટ્રક્ચર ઊભું કરેલું હોય છે. આવી રહ્યું અહીંયા તમને જે દેખાય છે આ શિકારા છે. કાશ્મીર જાઓ ત્યારે જે દલ સરોવર છે ત્યાં આગળ પાણીમાં આ રીતના ઘર આખા જોવા મળે છે. પોશાકમાં જોઈએ તો ધોતી, અંગરખું, પાઘડી વગેરે જેવી વસ્તુઓ તથા સ્ત્રીઓ ચણિયો અને સાડી પહેરે છે. કાશ્મીરમાં સલવાર કમીઝ અને સ્કાર્ફનો ઉપયોગ કરવામાં આવે છે. પંજાબના લોકોની પાઘડી જે છે તે વિશ્વ પ્રસિદ્ધ છે. રહેઠાણમાં ઈંટ, માટી અને પથ્થરના મકાનો જોવા મળે છે. કાશ્મીરમાં લાકડાના નૌકાઘરો જોવા મળે છે. અહીંયા ફોટોમાં દર્શાવ્યું છે તે, અને તેને શિકારા તરીકે ઓળખીએ છીએ. ઉત્તર ભારતના લોકજીવનમાં આગળ જોઈએ ભાષાઓ, આર્થિક પ્રવૃત્તિ અને તેમના ઉત્સવો અને નૃત્ય.
મુખ્ય હિન્દી ભાષા એ મુખ્ય છે ઉત્તર ભારતના લોકોની. ઉપરાંત પંજાબી, કાશ્મીરી, સિંધી, ભોજપુરી, બિહારી વગેરે બોલીઓ પ્રસિદ્ધ છે. ઉત્તર ભારતમાં વિવિધ બોલીઓ પણ બોલાય છે હિન્દી ભાષા છોડીને. ખેતી એ મુખ્ય વ્યવસાય છે. પંજાબ એ કૃષિમાં સૌથી અગ્રણી એટલે કે અગ્રેસર રહેતું રાજ્ય છે. ઉદ્યોગો એમાં પણ ગૃહ ઉદ્યોગો એ વધારે પ્રચલિત છે. પંજાબમાં ભાંગડા નૃત્ય ઉત્સવ જે છે તે વધારે પ્રચલિત છે. પંજાબના લોકો ભાંગડા કરે છે. આ ફોટોમાં જે દર્શાવ્યું છે નૃત્ય એ ભાંગડા નૃત્ય છે. ઊંચા કૂદકા અને ઠેકડા મારીને આ નૃત્ય કરવામાં આવે છે. પછી છે કાશ્મીરી નૃત્ય. તહેવારમાં વૈશાખી એ પંજાબનો મુખ્ય તહેવાર છે. એ લણણીનો તહેવાર છે. શિયાળામાં જ્યારે આપણે ઉત્તરાયણ એ સમયે પંજાબીઓ વૈશાખીનો તહેવાર મનાવે છે. કુનીનો મેળો એ ઉત્તર ભારતના મુખ્ય મેળાઓમાંનો એક છે. દક્ષિણ ભારતનું લોકજીવન જોઈએ તો દક્ષિણ ભારતના લોકજીવનમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ આ તમામ રાજ્યોનો સમાવેશ કરેલો છે. આમાં હરિયાણા અને બધા રાજ્યો આવી ગયા. એકદમ એક રાજ્યનું સ્પેસિફિક અલગ અલગ નથી કીધું. જે વધારે પ્રચલિત છે અને જે આપણે કામનું છે વધારે ચેપ્ટરમાં જે આપેલું છે બરાબર, એમાં આપણે જે કામનું છે એ બધી વસ્તુ આપણે એડ કરેલી છે. ચેપ્ટર આખું એડ કર્યું છે પણ ચેપ્ટરમાં દરેક રાજ્ય વાઇઝ નથી આપેલું. ખોરાક જોઈએ તો ભાત, માછલી અને કઠોળ એટલે કે ચોખા. ભાત એટલે ચોખાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવશે. આ દક્ષિણ ભારતમાં છે. દક્ષિણ ભારતમાં ચોખાની ખેતી વધારે થાય. ઉપરાંત આપણે જોયું હતું કે આખો દ્વીપકલ્પીય વિસ્તાર છે એટલે કે દરિયા કિનારે આવેલો છે. તો માછલીની ઉપલબ્ધતા સારી છે. માછલીનો સૌથી વધારે ખોરાક તરીકે ઉપયોગ થશે. ભાત, માછલી, કઠોળ અને બીજી એક વિશેષ વસ્તુ છે કે કેળાના પાનમાં ભોજન કરે છે. હજી પણ એ ત્યાં આગળ પ્રથા ચાલુ છે. હોટલમાં કે જાઓ કે ગમે ત્યાં જાઓ, જે ટ્રેડિશનલ જે ત્યાંનો ખોરાક છે તે આ રીતે કેળાના પાન પર આપવામાં આવે છે. આપણે ગુજરાતમાં પણ આપણે પાનની ડીશ હોતી હતી, બનાવવામાં આવતી હતી. એ કયા પાન હતા? કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ કરજો. જૂના ગામડાના લગ્નમાં ગયા હશો તો યાદ હશે. ગામડાના લગ્નમાં મોસ્ટલી આ પ્રકારની પાંદડાની ડીશ. અને એક ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે એ કયા પાંદડામાંથી ડીશ બનાવવામાં આવે છે ગુજરાતના વિસ્તારમાં. એ પૂછાયેલો છે પ્રશ્ન. ઇડલી, ઢોસા એ મુખ્ય ખોરાક છે ત્યાંનો. ઇડલી અને ઢોસા એ પણ શેમાં? તો જે ચોખા અને દાળનું છે તેના ફર્મેન્ટ કરીને એટલે કે તેમાં આથવણ કરીને તેને બનાવવામાં આવે છે. પોશાકમાં જોઈએ તો પુરુષોએ લુંગી, ધોતી અને ખેસ પહેરે છે. સ્ત્રીઓ દક્ષિણી સાડી પહેરે છે. કેરળમાં વેણી અને ફૂલોનો શોખ વધારે છે. સાગર ખેડૂઓનો વિશિષ્ટ પોશાક છે. રહેઠાણ જોઈએ તો વાંસ, લાકડા અને ઈંટના ઘર જોવા મળે છે. વધુ વરસાદ હોવાના કારણે ત્યાં ઢાળવાળા છાપરા જોવા મળે છે. આપણે કેવું આ રીતની સીધી છત જોવા મળે અને આ રીતે દિવાલ હોય બરાબર, પરંતુ છત હોય જે સીધી હોય. ત્યાંના લોકોના ઘરોમાં આ રીતના છાપરા જોવા મળશે, ઢાળ આપેલા, એટલે જે પાણી પડશે ને એ સીધું નીચે ઉતરી જાય એ રીતે. કેરળમાં નૌકાઘરો પણ જોવા મળે છે. આના નૌકાઘરોને શિકારા નથી કહેવામાં આવતા. શિકારા આ નથી. અહીંયા નૌકાઘરો જોવા મળે છે, કાશ્મીરમાં છે એ પ્રકારના, પરંતુ તેને શિકારા નથી કહેતા. ભાષાઓ તો તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને અંગ્રેજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા તમને ખબર પણ હશે હિન્દીનો વિરોધ થઈ રહ્યો છે. હિન્દીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે બરાબર, એટલે હિન્દી અહીંયા આગળ પ્રચલિત નહીં હોય. આગળ જોઈએ નૃત્ય અને ઉત્સવ. ભરતનાટ્યમ એ તમિલનાડુનું છે. કથકલી, મોહિનીઅટ્ટમ કેરળ, કુચીપુડી આંધ્રપ્રદેશ, ઓનમ દિવાળી અને જગન્નાથપુરીની યાત્રા એ પ્રસિદ્ધ છે. જગન્નાથપુરીની યાત્રા ક્યાં હોય છે? તો જગન્નાથપુરીનું જે મંદિર છે
ત્યાં આગળ. અને ક્યાં આવેલું છે? તો જગન્નાથપુરીમાં જ આવેલું છે અને એ ઓડિશા રાજ્યમાં આવેલું છે. આર્થિક પ્રવૃત્તિ ખેતી અને સમુદ્ર આધારિત છે. માછલી પકડવાનો અને એ વ્યવસાય ઘણો પ્રચલિત છે. ત્યાં મુખ્ય વ્યવસાય છે. ત્યાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. મોટા શહેરોમાં નોકરીઓ કરવામાં આવે છે. હવે જોઈએ પૂર્વ ભારતનું લોકજીવન. આસામ, વેસ્ટ બંગાળ, ઓડિશા એ વિસ્તાર. ખોરાક તો ભાત અને માછલી એ મુખ્ય ખોરાક છે આ વિસ્તારનો. કઠોળ અને શાક પણ ખાવામાં આવે છે. બંગાળના જે રસગુલ્લા છે તે ઘણા પ્રસિદ્ધ છે. પોશાકમાં જોઈએ તો સુતરાઉ કપડાં પહેરે છે. પુરુષો ધોતી અને જબ્બો પહેરે છે અને સ્ત્રીઓ વિશિષ્ટ ઢબે સાડી પહેરે છે. આ બંને જે છે એ નોર્થ ઇસ્ટના એટલે કે જે 7 સિસ્ટર્સ ગણાય ત્યાંના પોશાક છે. આસામ છે, નાગાલેન્ડ છે, મેઘાલય છે એ બધા. રહેઠાણ તો વાંસ અને લાકડાના ઘરો જોવા મળે છે. ત્યાં આગળ વાંસના જંગલો વધારે હોય છે તો તેનો ઉપયોગ કરીને તેઓ આ પ્રકારના મોટા ઘરો બનાવે છે. બરાબર, અલગ અલગ સાઇઝના. તો આ આખું ઘર જે છે તે વાંસનું બનેલું છે. વાંસમાંથી બનાવેલું છે ઘર. ઢાળવાળા છાપરા જોવા મળે છે. અહીંયા તમને જોવા મળશે ઢાળ છે. બરાબર, કારણ કે અહીંયા પણ આપણે જોયું હતું કે જે મેઘાલય છે ને એ બધા વિસ્તારમાં ઘણો વરસાદ પડે છે. બરાબર, તો અહીંયા પણ ઢાળવાળા છાપરા હશે. ઘરના પાછળ પુકુર એટલે કે એક પ્રકારનું માછલીઓ રાખવા માટેનું તળાવ હોય છે. માછલી તળાવ દરેક ઘરમાં રાખવામાં આવે છે મોસ્ટલી, જે મોટા ઘરો હશે ત્યાં આગળ. અને તેને શું કહેવાય છે? તો પુકુર કહેવામાં આવે છે. એક નાનું અમથું તળાવ જ્યાં માછલી ઉછેર કરવામાં આવે. ભાષાઓમાં જોઈએ તો અસમિયા, બંગાળી, ઉડિયા ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષાનો મુખ્ય ઉપયોગ કરવામાં આવે છે. નૃત્ય અને ઉત્સવ. બિહુ નૃત્ય જે આસામનું પ્રચલિત નૃત્ય છે. ઓઝાપાલી અને ઓડિસ્સી નૃત્ય જે ઓડિશાનું છે. હવે જોઈએ MCQ. ભારત એ વિવિધતાઓનો દેશ કેમ કહેવાય છે? તો જવાબ આવશે સી. લોકોના પોશાક, ભાષા, ખોરાકમાં વિવિધતા હોવાના કારણે વિવિધતાનો દેશ કહેવાય છે. આગળ જોઈએ કયા પ્રદેશમાં કાઠિયાવાડી ભોજન અને દાલ બાટી છે તે પ્રખ્યાત છે? તો તે પશ્ચિમ ભારતમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં વિશ્વવિખ્યાત કયા નૃત્યો છે? આમાં કાઠિયાવાડી ભોજન એટલે ગુજરાતનું કાઠિયાવાડ પ્રદેશ અને દાલ બાટી રાજસ્થાનમાં પ્રચલિત છે. ગુજરાતમાં વિશ્વવિખ્યાત લોકનૃત્ય કરવામાં આવે છે તે કયું છે? તો તે છે ગરબા. અને તેને એક જે યુનેસ્કોનો જે અમૂર્ત વારસો છે એમાં પણ સામેલ કરવામાં આવેલો છે. હવે તો ગરબાને સામેલ થયેલું છે. આને કરંટ અફેર્સ તરીકે યાદ રાખજો. બરાબર, જીઆઈ ટેગ યાદ આવી ગયું હતું મોઢામાં. જીઆઈ ટેગ નહીં આવે. યુનેસ્કોનો જે અમૂર્ત વારસાનું લિસ્ટ હોય છે એમાં ગરબાને આપણા ગરબા સામેલ થઈ ચૂક્યા છે. સિકારા એ શું છે? તો તે એક નૌકાઘર છે. અને નૌકાઘર 2 જગ્યાએ જોવા મળે છે. એક કેરળ અને બીજું છે કાશ્મીરમાં. બરાબર, નૌકાઘર કેરળમાં પણ જોવા મળે છે, પરંતુ જે સિકારા છે તે કાશ્મીરનું જે નૌકાઘર છે તેને કહેવામાં આવે છે. પંજાબ કયા કારણસર જાણીતું છે? તો તે 5 નદીઓના પ્રદેશ પંજાબ. બરાબર, નામમાં જ જોવા મળે છે આપણને પંજાબ એટલે કે જ્યાં 5 નદીઓનો જે આબ હોય, આખું જે જગ્યા છે વચ્ચેની નદીઓની વચ્ચેની એ 5 નદીઓનો પ્રદેશ એટલે પંજાબ. નીચેના પૈકી કયું નૃત્ય એ દક્ષિણ ભારત સાથે સંબંધિત છે? ઘુમ્મર, ભાંગડા, ભરતનાટ્યમ કે પછી બિહુ? તો બિહુ તો આસામનું જોયું હતું. ઘુમ્મર રાજસ્થાનમાં હતું. ભાંગડા પંજાબના. રહ્યું કયું? ભરતનાટ્યમ. એ ક્યાંનું હતું? એ હતું તમિલનાડુનું. અને આપણું સાંસ્કૃતિક નૃત્યમાં પણ સામેલ છે. સાંસ્કૃતિક નૃત્ય
બે પ્રકારના નૃત્ય હોય, એક સાંસ્કૃતિક અને બીજા છે લોકનૃત્ય. એક વિચાર હતો કે આ જે કલ્ચરના આ રીતના જે વસ્તુઓ હોય છે, જેમ કે નૃત્ય છે, સ્થાપત્ય છે, મેળાઓ પછી બીજું શું થયું, નૃત્ય, સ્થાપત્ય, મેળા, કલા, આ બધી વસ્તુઓને આપણે નાના શોર્ટ્સમાં સમજાવવાનું શરૂ કરીએ તો કેવું રહેશે? ખાલી વિચારો તો. એક પૂર્વ ભારતના લોકો મુખ્ય ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે? મુખ્ય ખોરાક કયો છે પૂર્વ ભારતના લોકોનો? તો તે છે ભાત અને માછલી. દક્ષિણ ભારતમાં પૂછે તો પણ આ જ આવશે. બંગાળની કઈ મીઠાઈ પ્રસિદ્ધ છે? તો તે છે રસગુલ્લા. દક્ષિણ ભારતના લોકો કયા પાનમાં ભોજન લેવાનું પસંદ કરે છે? તો તે છે કેળનું પાન, એટલે કે જે કેળાનું ઝાડ છે તેના પાનમાં. એકતામાં વિવિધતા અથવા તો વિવિધતામાં એકતા એ ભાવ જે છે તે કયા દેશના જીવન માટે જોવા મળે છે? આ તો હવે એમ જ મૂકી દીધો હતો, બરાબર, આને ઇગ્નોર કરી શકો છો.